આજે તો વહેલા 5 વાગે ઉઠી અને આપણે 9 વાગ્યા ને તો આપણે જૂનાગઢમાં એન્ટર થઈ ગયા અને મહેમાન આવે ને એ પહેલાં આપણે પહોંચી ગયા હતા. અને જીયાનસીબેને તો જાતા વેદ મુખવાસનો મોઠો ભરી લીધો. આજે મારી મોટી દીદીની છોકરી છે એને આજે જલ હતું એટલે કે સગાઈ જેવું હતું ને આપણે પહોંચી ગયા હતા. અને આ મારી બીજા નંબરની દીદી છે અને જો આપણે બહુ જાજી બધી વાતો કરી લીધી. ઝાઝા બધા જે આપણે ભેગા થઈ ગયા હતા એટલે જો આપણે જાજી બધી વાતો કરીને જાજો બધો મુખવાસ લઈ લીધો જીયાનસી માટે અને આપણે અગાસી ઉપર વયા ગયા. કારણ કે જીયાનસીને છે ને ઝાઝા માણસો ભેગા થઈને એટલે ગરમીમાં રહેવાય નહીં અને છોકરા કવરાવી દે. હું ને મારી બેન અમે અગાસી ઉપર આવતા રહ્યા. મારી બેન કાજલ છે અને આ એનો ભાણિયો છે. આ બે માસ્યાર ભેગા થાય એમાં કાંઈ ન ઘટે. જોવો ગમે એનું ઘર હોય ને વેર વિખેર કરી નાખવાનું. અને મારા મમ્મીને જીયાનસી વગેરે હાલે નહીં એટલે જો બાયુમાં બેઠા હતા ને ત્યાંથી આવી ગયા જીયાનસીને લેવા. અને મારી બેનની ગુડી છે એનું આજે સગપણ હતું ને જો આવી બધી મસ્ત વસ્તુ કટલેરીની આવી હતી તો અમે બધી કટલેરી જોઈ લીધી. આ રૂપિયો નારિયેલ આવ્યું હતું એ પણ જોઈ લીધું અને આપણે મસ્ત ગોઠવીને રાખી દીધું. અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે જો આપણે જીયાનસીને લઈને જમવા જતા રહ્યા. જમવામાં આવું બધું હતું. જીયાનસીને તો માસી હારે જમવું હોય અને મારી બેને જો જાજી બધી વાતો કરી લીધી ને જમી લીધું. તમને મારો મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. આ મારી બેનની પાણકી છે તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.